હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જ છો? તો જો આજે સાંજના વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છીએ ફ્રેશ થવા માટે. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ટોકરિયા મહાદેવને ત્યાં. જો આશ્રમ છે સરસ મજાનો. જો અહીંયા સરસ મજાનું બેહવા માટેના બાકડા પણ આપેલા છે. તો ગાઈસ અહીંયા સરસ મજાના બાકડા પણ છે બેસવા માટેના, અને બાળકો માટે પણ બહુ સરસ મજાની સુવિધા છે. જો ધૈર્યભાઈ અને નંદનીબેન જો. હેલો નંદનીબેન, ક્યાં કર રહે હો આપ? નંદની શું કરે છે? ચપ્પલ મૂકી દેની છે. અરે વાહ, ધૈર્યભાઈ બાય કરે છે. ધૈર્ય શું કરે છે? ધૈર્ય મજા આવે હિંચકા ખાવાની? આમ જો બોલ તો ખરો ધૈર્ય. તો આમ જો નહીં હિંચકા નાખું. શું કરે છે બોલ તો? હિંચકા ખાવ કે? હિંચકા ખાશો ને કે લસરપટ્ટી ખાવે? હું ખાવે લસરપટ્ટી ખાવી? હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો? તો આજે અમે ટોકરિયા મંદિરે આવી ગયા છે. ટોકરિયા મહાદેવના મંદિરે કહેવાય. શું કહેવાય? ટોકરિયા મહાદેવના મંદિરે આવી ગયા છે. તો ત્યાં જો હિંચકા ને એવું બધું છે. જો હિંચકા છે, લસરપટ્ટી છે, બહુ મજા આવે એવું છે પ્લેસ. જો ધૈર્યભાઈ જમ્પિંગ કરે છે. જો ધૈર્યભાઈ કેટલો ઊંચો આ તો બહુ ઊંચો છે કા ધૈર્ય? આ તો હે શેનું છે બોલ તો? લાકડાનું છે મારું. લાકડાનું છે કે લોખંડનું? લાકડાનું છે. લોખંડનું છે. લાકડાનું છે. એલા હારા ખાયો ઈ કાજો એલા હાય એલા ધૈર્ય નંદીને ઉસકો દે. ધૈર્યભાઈ લસરપટ્ટી ખાવાની છે તમારે? પટ્ટીમાં છોડે છે. હેલો ધૈર્યભાઈ. ક્યાં ચડો તું ધૈર્ય? ટાટા કહી દે તું. ટાટા કહી દે તું ધૈર્ય. ચલો લસરપટ્ટી ખાય બોલ. ખાની. અરે વાહ બઢિયા. ધૈર્યભાઈ ખાય છે જો. ચલો ચલો ધૈર્યભાઈ ચલો. મજા આવી? હમણાં જજો ઓમ ધૈર્ય બે કરશું ધૈર્ય આમ. જો આજનો વ્યૂ પણ જોરદાર છે અહીંયાનો. આપણે બેયને એક જો ચાકા જામ. તમને બતાવું જોરદાર ઢળતી ચાંદ. ચપ્પલ કાઢ નાખ ની બેટા, ચપ્પલ કાઢ નાખ. તો મહાદેવજીનું મંદિર છે ત્યાં હવે દર્શન કરવા માટે જાશું. ત્રણ જ લેજો. જો સરસ મજાનું મંદિર છે. હર હર મહાદેવ, દેવોના દેવ મહાદેવ. તો હવે આપણે ફાઇનલી દર્શન કરી લઈએ. આજુબાજુમાં પણ સરસ મજાનું પ્લેસ છે, જોઈ શકો છો આપ. હવે આપણે હનુમાન દાદાના પણ દર્શન કરીશું. જો સરસ મજાની મૂર્તિ હનુમાન દાદાની છે. જય હનુમાન દાદા. પગે લાગી લે દાદાને, પગે લાગી લે ધૈર્ય. અને જો ધૈર્યભાઈને સેન્ડલ કાઢવાનું કીધું તો એને કાઢ્યા નહીં, પણ કંઈ વાંધો નહીં, બાળક છે એટલે એ ભગવાનનું સ્વરૂપ જ છે.
હે ડાયો ડાયો કરજો. અહીંયા ગણપત દાદાની મૂર્તિ છે તો ત્યાં પણ પગે લાગી જય ગણેશ દાદા. ધેરિયા કઈ બાજુ જશો ધેરિયા? હા જાઓ. નંદનીબેન ચકલી જોવા માટે જાય છે. જો બાપા પાસે જાઓ તો ઉડી જાય હો. બસ સેટેથી જોજો. એટલે ઉડી ગઈ ને. જો ચકલી ચણ નાખે હો. આમાં ગાંઠિયા છે જો. ગાંઠિયા જ છે. બસ નીચે મૂકી દે.